ફક્ત 2 જ કપ દૂધમાંથી એકદમ ટેસ્ટી મલાઈદાર ક્રીમી મટકા કુલ્ફી બનાવી હતી. મેં આમાં ના કોઈ કન્ડેન્સ મિલ્ક, કોર્નફ્લોર કે કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડરનો બિલકુલનો પણ ઉપયોગ નથી કર્યો. ફક્ત ઘરની વસ્તુમાંથી જ મેં આને બનાવી છે. તો પહેલાં આપણે થોડું પાણી નાખી દઈશું જેથી કરીને આપણું દૂધ નીચે ના બેસે તળીએ. 2 કપ આપણે મલાઈદાર ફૂલ ફેટ મિલ્ક દૂધ હોય ને તે લઈ લેવાનું છે. હવે આપણે મટકા કુલ્ફીનો કલર આવે ને તે માટે થોડા કેસરના તાતણા નાખી દઈશું. દૂધને ગરમ કરીએ ને ત્યારે જ નાખી દેવાનું જેથી કરીને તેનો કલર સરસ આવે. હવે એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે. ત્યાં સુધી આપણે એક મિક્સર જારમાં 10 કાજુ, 10 બદામ અને 2 એલચી ફોતરા સહિત નાખી દેવાની છે. તો તેનો આપણે ફાઇન પાવડર કરી લેવાનો છે. તો આપણે જો આવો પાવડર કરી લેવાનો છે. અથવા જો તમારી પાસે કાજુ ના હોય તો ખાલી બદામથી પણ કરી શકો, તો બદામ ના હોય તો કાજુથી પણ કરી શકો છો. તો હવે આપણે એક વાટકીમાં લઈ લઈશું અને તેમાં આપણે થોડું ઠંડુ દૂધ નાખી દઈશું અને તેને મિક્સ કરી લઈશું જેથી કરીને આપણે જ્યારે ગરમ દૂધમાં આ પેસ્ટ નાખીએ ને ત્યારે બિલકુલ પણ ગઠ્ઠા નહીં રહે અને આપણે સરળતાથી આપણું દૂધ ગરમ થઈ જશે. તો જો આ પેસ્ટ આપણે બનાવી લીધી છે. તો ત્યાં સુધીમાં આપણે એક દૂધમાં ઉભરો પણ આવી ગયો છે. ફક્ત આપણે દૂધમાં એક ઉભરો જ ગરમ જ કરવાનું છે. તો હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી લેવાની છે અને હવે આપણે તેને એકવાર આપણે હવે હલાવી લેવાનું. વચમાં તમારે દૂધને હલાવતું જ જવાનું જેથી કરીને આપણું તળીએ નીચે બેસે નહીં દૂધ. તો જો આપણું એક વખત ગરમ થઈ ગયું છે, એક ઉભરો આવી ગયો છે. તો હવે આપણે જે પેસ્ટ બનાવેલી છે ને તેને નાખી દઈશું. હવે આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું. જો ફૂલ ફ્લેમ તમે રાખો ને તો કન્ટિન્યુઅસલી હલાવતા રહીજો, કારણ કે જો આપણે આ પેસ્ટ નાખેલી છે ને તો તે નીચે બેસશે અને દૂધ બળી જશે માટે. અને આ સાથે સાથે 1/4 કપ જેટલી આપણે ખાંડ પણ નાખવાની છે. તો તે નખાઈ જાય એટલે હવે આપણે દૂધ ઘટ થાય ને ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેવાનું છે. જો ફૂલ ફ્લેમ ઉપર તમે કરશો તો ફક્ત 5 જ મિનિટમાં તમારું આ બનીને તૈયાર થઈ જશે. અને જો ધીમી ફ્લેમ ઉપર, મીડિયમ ફ્લેમ ઉપર તમે કરતા હોય ને તો 10 મિનિટ લાગશે. ફૂલ ફ્લેમમાં તમારે બાજુમાં જ ઊભું રહેવાનું ને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું જેથી કરીને આપણું દૂધ નીચે ના બેસે. તો જો એકદમ સરસ એવું જોતાં જ ખબર પડી જાય કે આપણું ઘટ થઈ ગયું છે ને એકદમ એવું ઘટ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ પડે ને ત્યાં સુધી આપણે આ દૂધને ઠંડુ કરી લેવાનું છે. તો મેં થોડીવાર માટે અડધી કલાક માટે પંખા નીચે, ફૂલ પંખા નીચે જ રાખી દીધું હતું. તો જો એકદમ સરસ એવું ઠંડુ પડી ગયું છે અને આપણે જ્યારે કર્યું ત્યારે એના કરતાં પણ એકદમ ઘટ થઈ ગયું છે. તો આપણે આવું ઘટ કરી લેવાનું છે. જો એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે. તો હવે આપણે તેને એક મિક્સર જારમાં લઈ લેવાનું છે અને હવે તેને આપણે 5 થી 6 મિનિટ માટે તેને એકદમ સરસ એવું પીસી લેવાનું છે. 5 થી 6 મિનિટ તો તમારે કમસે કમ કરવાનું જેથી કરીને તે એકદમ ક્રીમી ટેક્સચર એનું આવી જશે. તો જો એકદમ સરસ એવું તેનું ક્રીમી ટેક્સચર આવીને તૈયાર થઈ ગયું છે ને જો એકદમ સરસ એવું બાર જેવી જ તમારી આ કલર પણ એનો એવો આવશે ને બાર જેવો જ તેનો ટેસ્ટ પણ આવશે. તો મારી પાસે એક મટકા કુલ્ફીનું મટકું હતું તો તે લઈ લીધું છે. તો તેમાં આપણે આને નાખી દઈશું અને સાથે મેં થોડું વધેલું છે તેમાં એક ગ્લાસમાં મેં નાખી દીધું છે એને. તો આપણે એક ગ્લાસમાં તે આ લિક્વિડને નાખી દઈશું. હવે બંનેમાં ઉપરથી થોડી બદામની કતરણને પણ એડ કરી દઈશું જેથી કરીને તે દેખાવમાં પણ સરસ લાગે. તો મટકા કુલ્ફીમાં તો તેનું ઢાંકણું હતું તેને જ ઢાંકી દઈશું. બિલકુલ પણ તેમાં બરફ નથી જામતો. અને આપણે ગ્લાસ છે ને એમાં આપણે મેં અહીંયા દૂધની કોથળીને એકદમ સરસ એવી ધોઈ લીધી છે અને એકદમ એવી કોરી કરી લીધી છે. તો તેને આવી રીતે રબર બેન્ડથી બાંધી દઈશું જેથી કરીને તેમાં અંદર બરફના કણો ના જામે. તો હવે તેને આપણે 8 કલાક માટે ફ્રીઝરમાં રાખી દેવાનું છે. તો મેં અહીંયા સાંજે બનાવી હતી તો મેં આખી રાત માટે તેને રાખી દીધી હતું. જો તમે આખી રાત રાખશો ને તો એકદમ સરસ એવી જામ થઈ જશે. તો જો એકદમ સરસ એવી આપણી આ મટકા કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. જો એકદમ સરસ એવું અને બિલકુલ પણ આમાં બરફના કણો પણ નહોતા જાયમાં. એકદમ સરસ એવી આ મટકા કુલ્ફી બનીને તૈયાર થઈ જાય છે અને બહાર જેવી જ લાગે છે અને એકદમ ક્રીમી એવી આ બને છે. જો ગ્લાસમાં પણ એકદમ સરસ થઈ છે અને ગ્લાસમાં પણ બિલકુલ પણ આ બરફના કણો નહોતા જાયમાં. તો ગ્લાસની હતી ને તેને મેં થોડી વાર પાણીમાં જ નાખી દીધી છે. તો તમને મટકા કુલ્ફીની કુલ્ફી બતાવી દઉં. તો જો એકદમ ક્રીમી ટેક્સચર એનો આવીને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી બનાવજો, બહુ જ સરસ લાગે છે. તો મારે થોડીવાર પાણીમાં વધારે પડતું રહી ગયું હતું તો થોડીક વધારે જ ઓગળી ગઈ આમાં ગ્લાસમાં. તો જો તમને કટ કરીને પણ બતાવો અને એક કાપીને પણ બતાવીશ. એકદમ સરસ એવી આ ગ્લાસમાં પણ તે મટકા કુલ્ફી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ જાય છે. તો બહારની કેમિકલવાળી આઈસ્ક્રીમ કરતાં તમે ઘરે જ આવી રીતે બનાવીને બાળકોને ખવડાવી શકો છો. બાળકોને પણ ખૂબ જ મજા આવી જશે ખાવાની. તો જો તમને આ ગ્લાસની પણ બતાવી દઉં. એકદમ ક્રીમી ટેક્સચર એનો આવ્યો છે ને. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાય, જય માતાજી.